તળાજા તાલુકાના વાટલિયા આનંદ આશ્રમમાં હનુમાન દાદાના સાનિધ્યમાં ભાગવત સપ્તાહમાં ધામધૂમપૂર્વક નંદ મહોત્સવ ગોવર્ધન પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયો। આવતીકાલ ભવ્યાતિભવ્ય રૂક્ષમની વિવાહ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે। તળાજાના આશુતોષ અન્નક્ષેત્રના સ્થાપક અને શિવકથાકાર ભારદ્વાજ બાપુ સહિત અનેક સંતો, મહંતો, ટ્રસ્ટીઓ, કલાકારો, અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ કથાનું રસપાન કર્યું। બોરડા ઊંચા કોટડા રોડ પર આવેલ આનંદ આશ્રમ ખાતે હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આનંદ આશ્રમના મહંત કાળુદાસ બાપુ, ભાવેશ બાપુ, સુરેશ બાપુ અને આસપાસ ગામડાઓના અગ્રણીઓ સેવાભાવીઓ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં આજે વૈશાખ માસની પૂનમ અને 23 તારીખે ધામધૂમપૂર્વક નંદ મહોત્સવ ગોવર્ધન પૂજા અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા, જેમાં રાસ મહિલાઓ, યુવતીઓ, પુરુષો, અબાલ વૃદ્ધ સૌ કોઈએ ગરબાની રમઝટ જમાવટ કરી હતી। બહોળી સંખ્યામાં લોકો આજે કથા શ્રવણ કરવા પહોંચ્યા। આજે પાંચમા દિવસે આસપાસ 7 ગામડાઓના ભક્તો કથા શ્રવણ કરી હતી। વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ વક્તા પૂજ્ય શરદ બાપુ વ્યાસ મૂળ વતન કુંભણ હાલ ધરમપુરવાળા સુંદર સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે। અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલ અને મહંત કાળુદાસ બાપુ દ્વારા તમામને સન્માનિત કરાયા હતા। ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું। ભોજન પ્રસાદની લાંબી કતારો લાગી હતી। આજે પણ વિશાળ મંડપ પટાગણ ટૂંકો પડ્યો હતો। હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર નવનિર્માણ નિમિત્તે લાભાર્થ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જ્યારે વ્યાસપીઠ પરથી દાતાઓ સેવાભાવીઓએ ઉમટી પડવા જણાવેલ। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ। એટલા માટે જાય છે। પણ આપણે કહ્યું આંકડો બાબાને ત્યાં 9 લાખ દૂધ છે। એનું પ્રમાણ નથી કાંઈ કે ભાગવતમાં
ભગવાનના બધા નાથની શ્રી રામ